તારી તો એક વાત નથી સાંભળવાની. ઊભી રે. અને એ ગંગા, તું તો વચ્ચે બોલતી જ નહીં. તારી તો વાત છે હવે. ક્યાં ગયા હતા તમે બંને? બોલ બોલ જુઠ્ઠાડી પાંડુડી. મામી, ભગવાન જુઠ્ઠું ના બોલાવે. હું કોઈ દિવસ જુઠ્ઠું બોલતી જ નથી તમારી જેમ. હે, એટલે તું મારી નકલ પણ કરશે હવે? આજે તો તમને બેવને હું લીલી છમસોટીથી એવા મારીશ કે ફરી પાછા મને પૂછ્યા વગર આ આંગણાની બહાર પગ મૂકતા પહેલા પણ છે ને 100 વાર વિચાર કરશો તમે લોકો. ઊભા રહેજો હમણાં. હાથ આગળ કરો. હાથ આગળ કર. હાથ આગળ કર ગંગા. હાથ આગળ. મામી 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 જાંકુ. મામી, તમે સાવ ભોળા છો. હું ભોળી? હા. એ આજે છે ને હું તારી આ મીઠી મીઠી વાતોમાં ભોળવાની નથી. આજે તો તમારા બંનેની ચામડી હું ઉધેડી જ નાખીશ. હા, તમે એ તો કરજો જ. પણ તમે કાલે કીધેલું ને કે ગંગા આવશે તો હું એને ચીપિયાથી ડામ આપીશ. એ તો તમે ભૂલી જ ગયા. હું એવું બોલેલી? હા. હું કોઈ દિવસ ખોટું બોલી શકું તમારી જેમ? મને એવું કઈ યાદ તો નથી કે હું એવું કઈ બોલી હોઉં, પણ આ વિચાર ખોટો નથી. કારણ કે આ સોટીનો માર તો થોડી વારમાં ભૂલાઈ જાય, પણ આ ચીપિયાનો ડાંગ એ તો કેટલાય દિવસ સુધી યાદ રહે. હા, એ જ તો. તમે જલ્દીથી જાઓ ને ચીપિયો તપાવો. હું ત્યાર સુધી બેનબાનો હાથ પકડીને રાખું. એ તું મારી તરફ છે કે તારી બેનબાની તરફ? હું તો જે સાચું હોય એની તરફ જ છું. તમે ઝટ જાઓ ને ચૂલો પેટાવો. એવો લાલ ચોળ ચીપિયો ચાપીશ આ ગંગાને કે એની ચીસ નીકળી જશે અને પછી જ મારા મનને ટાઢક થશે. એ પાંકી, તે મામીને કેમ એમ કહ્યું કે બેનબાને ચીપિયો ચાપો? તમારી સાંભળવામાં ભૂલ થઈ હશે. મેં એવું કીધું તમે ચીપિયો તપાવો ત્યાર સુધી હું મારી બેનબાનો હાથ પકડીને રાખું, જેથી ભાગતા ભાગતા એ પડી ના જાય. એટલે કે ભાગો મારા ઘર તરફ. આજે તો તમને ભગવાન જુઠ્ઠું ન બોલાવે. આ બે વેતની પાનુડીએ આજે આ ઝમકોને મૂરખ બનાવી છે. બસ એકવાર તું મારા હાથમાં પાછી આવ, પછી છે ને તારા જીબડા પર હું ગરમ ગરમ કોલસાના મૂકી દઉં ને તો મારું નામે ઝમકો નહીં. બેટા, જીવનમાં ચમત્કારો વિશે તો ઘણું સાંભળ્યું હતું, પણ આજે મારી આંખે ચમત્કાર જોયો છે. તારું ભજન સાંભળીને એવું લાગ્યું કે મેં ઈશ્વરને સામે ભાળી લીધા હોય, અને પછી તો નાગરાજ આવ્યા અને આ કહલને જીવનદાન મળ્યું. કોને ગોતો છો કુંવર? કોઈને નહીં માં, હું તો
હું તો મારી કટાર ગોતતો હતો. ભાન ભૂલ્યા કે કુંવર કહર સંગ કટાર તો અહીંયા જ પડી છે. ભૂલી જ ગયો. ઓ હું તમારી માં છું કુંવર, ને મને બધું સમજાય છે કે તમે કોને ગોતો છો. તમે નથી પૂછ્યું છતાંય તમને કહી દઉં છું કે ગંગા ને પેલી નાની છોકરીને મૂળજી એમના ઘરે સલામત રીતે વળાવી આવ્યા છે. હશે, મારે શું? હું તો મારી તલવાર ગોતતો હતો. તલવાર ગોતતા તલવાર તો તમારા હાથમાં જ છે. બીજું કઈ? ના, કાંઈ નહીં. કુંવર, તમારી જે સ્થિતિ છે ને એવી જ મારી પણ છે. મારે બને એટલી ઝડપે ગંગા વહુને આ ઘરમાં લઈ આવવા છે, પણ તમને હું બધું પાક્કું કરી દઉં પછી જ જણાવીશ, કારણ કે હું પણ તમારી માં છું. બા, અરે બા, તમે અહીં? હા દીકરા, જુઓ ને, આ મૂળજીએ મને અહીં સુધીનો જ રસ્તો ચીંધ્યો હતો. બેટા, તમારું ઘર ક્યાં છે? કેમ, શું થયું? તમારા ઘરમાં કોઈ વડીલ છે? બાપુ છે. તો ચાલો ને, આપણે એમને મળવા જઈએ. ચાલો. પણ એ બીમાર છે. તો કોઈ બીજું છે? મામા મામી છે. મામા? મામા તો બે માં જેટલા સગા થાય. ચાલો આપણે એમને મળવા જઈએ. બા, થયું શું છે? ગંગા, આ તમારા ગામમાં મહેમાનને ઘરે લઈ જવાની પ્રથા છે, કઈ રસ્તે ઉભા રહીને વાતો કરવાની. બા, ક્ષમા કરજો, પણ મારા બાપુ ખૂબ જ બીમાર છે ને એ જ કારણ છે કે હું તમને હમણાં ઘરે નહીં લઈ જઈ શકું. કોઈ હરખ પદુડી કાંઈ સમજ્યા વગર અહીં દોડી આવી. એટલું ના સમજાયું કે છોકરી આખી રાત બહાર હતી, એમાં ઘરમાં કોઈ ચીડાયું હોય. હાવ ડરી ગયા લાગે છે બહુ. બેટા થશે, આ શુકનની વસ્તુઓ એમને માટે તો છે, એમને જ આપી દો. બા, શું વિચારમાં પડી ગયા? કાંઈ નહીં, ચિંતા નહીં કરતા, હું પાછી આવીશ. બેટા, એક વાત કહું, જ્યારથી તમે મારા કહળને નવું જીવન આપ્યું છે, મેં તો તમને અમારા ઘરના બહુ માની લીધા છે. મેં તો તમને અમારા ઘરના બહુ માની લીધા છે. ને સાચું કહું, મારો કહળ પણ તમને મનોમન ભરી ચૂક્યો છે. મારો કહળ પણ તમને મનોમન ભરી ચૂક્યો છે. અરે પણ તમે જરાય મૂંઝાશો નહીં. સંસ્કારી દીકરી શર્માય ને. જુઓ તો ખરા, હું તમારા માટે શું લાવી છું. આ જુઓ, ચૂંદડી, ચૂડલા, ને આ જુઓ, આ મારી સાસુનો હાથ, જે મેં આખી જિંદગી સંભાળીને રાખ્યો તો આ જ દિવસ માટે, કે મારી ઘરની થનાર વહુને આપીશ. કે બેટા, આજે દિવસ આવી ગયો, આનો સ્વીકાર કરો દીકરા. બા, હા, તમે મારી વાત સાંભળો. બા, હું તમને જરાય દુખી કરવા નથી માંગતી, પણ હું આ સંબંધનો સ્વીકાર નહીં કરી શકું. કારણ કે હું તો બેટા, હું સમજી ગઈ કે તમારા વડીલોની આજ્ઞા વગર તમે આ સ્વીકાર નહીં કરો. દીકરા, તમારા આ સંસ્કારના કારણે તમારા માટેનું માન અનેક ગણું વધી ગયું. દીકરા, આ વાત એમ છે. હું બધું જ સમજી ગઈ છું બેટા. હું કાલે પાછી આવીશ અને તમારા મામા મામીને મળીશ અને એમને કહીશ કે ગઈકાલે ગંગા અમારા ઘરે હતા ને હવે હંમેશ માટે અમારા ઘરે વળાવી દો.
આ તમારું જ છે ગંગાવો, રજા લો. ગઈકાલ સુધી હું વિચારતી હતી કે એક જ પરિવારના હોવા છતાંય પ્રતાપસિંહ અને કહડસંગમાં કેટલોય તફાવત છે, પણ ના, આખરે કહડસંગ પણ એમના ભાઈ પ્રતાપ જેવા જ નીકળ્યા. લોકોની સેવા, નિર્બળનું રક્ષણ તો માત્ર દેખાડો જ. મારા ભજનથી કોઈ પણ અભિભૂત થઈ જાય એમ બોલ્યા, પણ આખરે કર્યું શું? મારી ભક્તિના બદલે મારા સૌંદર્યના પ્રેમમાં પડી ગયા અને માને ઢાલ બનાવીને એમને અહીં મોકલી દીધા. કહડસંગ પણ બીજા પુરુષો જેવા જ નીકળ્યા. સુંદર સ્ત્રી જોઈ નથી કે એને પોતાની બનાવવાની મનસા બનાવી લીધી. પણ હું તો વરી છું મારા ઈશ્વરને. મેં એમને પહેલા પણ કહ્યું હતું કે કોઈ મારા અને મારા ઈશ્વરની ભક્તિ વચ્ચે આવે મને જરાય ગમતું નથી. પણ કહડસંગે આખરે એ જ કર્યું. ગઈકાલ સુધી મને તમારા તરફ ખૂબ જ માન હતું, પણ આજે ધિક્કારું છું એ ક્ષણને જ્યારે હું પ્રથમવાર તમને મળી. પ્રતાપસિંહના ભાઈ કહડસંગ. અખંડતાની વાત કરી રહ્યા હતા. આ શું થઈ ગયું? હવે કઈ રીતે થશે ગંગા અને કહડનું મિલન? જો આ ત્રણેયની યુતિ સધાઈ તો જ ભક્તિ અને પરંપરાના નવા યુગની શરૂઆત થશે. પણ આ ઉઠેલા વંટોળમાં તો કોઈ જ શક્યતા દેખાતી નથી. કહડસંગનો ક્રોધ કોઈ મોટી સમસ્યા ના ઊભી કરે. ગંગાના નીર સાગરને મળશે એ નિયત તો છે જ, પણ એ પ્રવાસ દરમિયાન પર્વતથી એ મોટા ઘણા અંતરાય આવશે, અવરોધ આવશે. ઘણી વાર તો માર્ગ એટલો વિકટ અને દુર્ગમ થશે એમ લાગશે કે જાને આગળ વધાશે જ નહીં. એટલો દુર્ગમ રસ્તો નદીનો. ઘોડાપુર એટલા ધસમસતા આગળ વધશે ભક્તિના સાગરને મળવા. આ તો હું જાણું છું સ્વામી, પણ આમાં ગંગા અને કહડની સમસ્યાનો ઉકેલ ક્યાં છે? લાગણી પણ એક નદી જેવી જ હોય છે. એમાં જો સમસ્યા રૂપી દુર્ગમ રસ્તા આવશે જ નહીં તો લાગણીઓના ઘોડાપુર આગળ વહેશે કેવી રીતે? સ્વામી, આપ તો મહાયોગી છો. લાગણીઓની પરિભાષા તમે આટલી સારી રીતે કઈ રીતે વ્યક્ત કરી શકો છો? જે વૈરાગી છે અને ગૃહસ્થ પણ, જે કલ્યાણકારી છે અને સંવારક પણ, જે નિર્ગુણ છે અને સગુણ પણ, જે વૈભવથી દૂર છે છતાંય બધાનો સ્વામી, જે નિર્મળ પણ છે અને વિકરાળ પણ, જે સ્મશાનમાં પણ સુખેથી રહે છે અને કૈલાસ પર શાંત, જે શબ્દમાં એનું વર્ણન કરો એના વિરુદ્ધાર્થમાં પણ એ જ સમાયેલ છે અને એ જ છે શિવ. લો, તો પછી હું વ્યર્થ જ આપની વાણીનો અર્થ શોધતી રહું છું, કારણ જેની વાણીનો કોઈ અર્થ ના સમજી શકે એના મૌનથી વેદો રચાયા છે. હા સતી, આ ક્ષણ પૂરતું આપ શિવને સમજી શક્યા છો. પણ શિવ તો સમજણ પણ છે અને અસમંજસ પણ, ખરું ને? મજા પડી ગઈ બાપુ, તમારો નિશાનો તો બહુ પાક્કો છે.
મારું નિશાન એટલે એકદમ ચોક્કસ. જ્યાં નિશાન લગાડું ને ત્યાં જ લાગે. કુશળ શિકારી લાગો છો, પણ મારી તરફ ફેંકેલો તમારો કાંકરો નિષ્ફળ ગયો. એટલે કઈ સમજો નહીં. બસ કરો. તમારું અસલી સ્વરૂપ હું પારખી ગઈ છું. આ ભોળા ચહેરા સાથે નિસહાય લોકોની સેવા કરવાનું નાટક બંધ કરો. શું કહેવા માંગો છો? કંઈ કહેવા જેવું બચ્યું જ નથી. તમને હું આખી દુનિયાથી અલગ અને એક સારી વ્યક્તિ સમજતી હતી, પણ ના, તમે પણ એ જ કર્યું જે આખી દુનિયા કરે છે. શું કર્યું? તમને મારી ભક્તિ કે મારા ભજનની કદર હતી જ નહીં. તમે તો મારામાં માત્ર સુંદરતા જ જોઈ છે. શું થયું છે એ જણાવશો? આ થયું છે. હે ભગવાન, સાક્ષાત શિવ પાર્વતીની જોડી લાગે છે. મારી માં. હા, તમે એમને શુકરની છાબડી સાથે મારા ઘરે મોકલીને મારી લાગણીઓ સાથે જે ક્રૂર મજાક કરી છે, એનાથી મને કેટલી પીડા થઈ છે એ તમને નહીં સમજાય. ભક્તિ એ મારા જીવન અને આત્માનું અંતિમ ધ્યેય છે. તમે તમારા માને હથિયાર બનાવીને આગળ કરીને મારી ભક્તિને આડે આવ્યા છો. તમને જોઈને મને આશા જાગેલી કે તમે મારા ધાર્મિક ઉત્થાનમાં મદદ કરશો, પણ તમે પણ છેલ્લે એના એ જ. મારી માએ જે કર્યું એના માટે હું આપની ક્ષમા માંગુ છું. ઓહ, તમારા માં? એટલે તમે એમને કંઈ જ કહ્યું નહીં હોય? એ એમની જાતે પોતાનો હાર અને ચૂંદડી લઈને મારા ઘરે આવી ગયા મારું હાથ માંગવા માટે. હે? મારા મા અને બાપુ ઘણા સમયથી મારા લગ્ન માટે ઉતાવળા થયા છે. એટલા ઉતાવળા કે કોઈની મરજી જાણ્યા વગર આમ શુકરની છાબડી લઈને ઘરે પહોંચી જવાનું. જો, મને વક્તુબા માટે ખૂબ જ માન છે. બા ઘણા પ્રેમાળ છે, એટલે જ મેં એમને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ પોતાના દીકરાની હઠ પૂરી કરવા માટે મેં મારી એક પણ વાત ના સાંભળી. એટલે જ હું આ તમારી પાસે લઈને આવી છું. અને હું તમારી સાથે તો શું, કોઈની પણ સાથે ક્યારે લગ્ન નહીં કરું. એટલે ક્યારે પણ આવા વિચાર તમારા મનમાં લાવશો નહીં, કારણ કે આ સોનું, ચાંદી, હીરા, મોતી, આ ભૌતિક સુખનો મને જરાય મોહ નથી. હું તો વરી ચૂકી છું વૈરાગ્યને.